મહત્વનો ફાળો હોય છે કે નહીં? એ બી એક સક્સેસફુલ લીડર છે. બીજું આજે મારે કશું કંઈ કહેવાનું છે જ નહીં, પણ હંમેશા જિંદગીની અંદર એક સંઘર્ષ હોય છે કે નહીં? સંઘર્ષ કરતા કરતા જે કંઈ મળે છે એનો આનંદ કંઈક અલગ હોય છે. હું બી ગાંધીનગરની એક સરકારી કર્મચારી હતો, ગુજરાત સરકારનો કર્મચારી હતો. આજે 5 વર્ષ ત્યાં રિટાયર થયા. 64 વર્ષની ઉંમરે માન સન્માન મળે એટલે બહુ મહત્વની વસ્તુ કહેવાય. આજની દુનિયામાં આપણે જોઈએ છીએ કે આપણે શું કરી રહ્યા છીએ, કોને કેટલું મળે છે. આ મારું સન્માન તો ઠીક છે, પણ આ મેળવવા માટે જે લોકો સંઘર્ષ કરીને મને જે માન સન્માન અપાવ્યું ને, તો પહેલું તો પ્લેટફોર્મ જોઈએ. પ્લેટફોર્મ જોઈએ કે નહીં? કારણ કે ઘણા લોકો ગોતી રહ્યા હોય છે, પ્લેટફોર્મ પણ મળતું નથી. કોઈ સામાજિક રીતે, કોઈ ક્યાં ફંક્શનમાં, તો પ્લેટફોર્મ જે મળ્યું છે, તો કંપની જે છે એમઆઈ લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ, કે જે ભારત નંબર 1 છે, તો એનું પ્લેટફોર્મ છે, તો પહેલું એના માટે તાલીમ થઈ. બીજું સક્સેસફુલ લીડર અને એની સિસ્ટમ. બીજું આમાં જે સન્માન આપવામાં જેનો સિંહ ફાળો હોય. ઘરમાં તમે એકલા કમાઈ લઈને આવો એ બહુ મોટી વસ્તુ નથી, પણ ઘર ચલાવવું પણ બહુ અઘરી વસ્તુ છે. બહેનોને ખબર છે કે ઘર કેમનું ચલાવવું. તમે 50,000 લઈને આવો, પણ એમાંથી 5,000 બચાવી અને ઘરને એક સારી એસેટ ઊભી કરવી, એ બહેનોના હાથની વસ્તુ. એમ અહીંયા મારું જે એચિવમેન્ટ થયું છે, મારું એકલાનું એચિવમેન્ટ નથી, મારા થકી નથી, પણ મારા ટીમ થકી છે. અને કંપનીની જે સિસ્ટમ મૂકેલી છે, જે હાર્મની ગ્રુપ જે ચાલે છે, તો હાર્મની ગ્રુપના લીડરો આજે ડેવલપમેન્ટ માટે જે સેમિનાર ઓર્ગેનાઇઝ કરે છે, આયોજકોનો, અને અમારા નાયડભાઈ સાહેબ જેવા જે લીડરો, ઉત્સાહી લીડરો જે છે, ઘણી વખત મને પણ પ્રેરણા મળે છે ને. કારણ કે હવે એક 60 ઉપરનો માણસ શું અપેક્ષા હોય એની જોડે એમ પણ ક્યાંકથી કંઈક ને કંઈક તો મળે છે કે યુવાનો કરે તો હું કેમ ના કરી શકું? વાય તો મારી જાતનો સવાલ કરવો જોઈએ. તો એવા અમારી ટીમ પાર્ટનર થકી જેને જે પેલા લેવલ આરટીસી લેવલ જે હાંસલ કરવાનો એક મોકો મળ્યો, તો મારા ટીમ પાર્ટનર માટે જબરદસ્ત જીતાડ્યા. મારી એપ્લાય સક્સેસફુલ અપ્લાય એના માટે પણ જબરદસ્ત તાળી થાય. મિત્રો આ બધું જીવનમાં ક્રમાનુસાર ચાલુ જ રહેવાનું. જેમ દરિયો ભરતીનો ઊંટ ચાલતી જ હોય છે, ચાલે છે કે નહીં? આપણે ભલે જિંદગીમાં એક વખત જોવા જઈએ, પણ દરિયો તો નિરંતર ચાલુ જ ચાલુ હોય. એમ સિસ્ટમ તો કન્ટિન્યુ ચાલુ રહેવાની, પણ સિસ્ટમ પર ટકવું બહુ અઘરી વસ્તુ છે. કારણ કે આપણે બહુ ભાગ્યશાળી માણસો ટકી શકતા હોય, કારણ કે ત્યારે સંઘર્ષ કરવાનો આવે, અને સંઘર્ષવાળા માણસો કંઈક ને કંઈક મેળવે છે. તો મિત્રો વધારે નહીં કહેતા, સાંભળવાના છે. ટકીને આ પીચ ઉપર ટકી પણ જે માન સન્માન મેળવવું એ બહુ મહત્વની વસ્તુ છે. તો આજે આરટીસી લેવલ હાંસલ કર્યું, મારું સન્માન કર્યું તમારા બધાની હાજરીમાં, તો હું આપ સૌનો ઋણી છું. આપના માટે પણ જબરદસ્તી શીખાવી. તમે જેની સાથે આવો છો એના વિશે એક પોઝિટિવ નિર્ણય લેજો. કારણ કે હું સરકારી કર્મચારી હોવા છતાં ખાલી દુકાન અને બ્રાન્ડ બદલવાથી આજે બ્રાન્ડ બન્યો છે. બાકી બહારની દુનિયામાં ઘણા લોકો 15 લાખની દુકાન કરી બેઠા હોય, બ્રાન્ડ નથી બની. અહીંયા ખાલી 10,000ની પ્રોડક્ટ લેવાથી, વાપરવાથી, ધીમે ધીમે સિસ્ટમમાં સેટ થવાથી, લોકોના સાથ સહકારથી, બારે લોકો જ આપે છે, કરિયાણાની દુકાને લોકો જ લેવા જાય છે, તો જ એનું ખર્ચ આવે. પણ એ લોકોના સાથ સહકારથી, એક ટીમ વર્કના કારણે કંઈક ને કંઈક જિંદગીની અંદર બદલાવ આવે છે. તો પોઝિટિવ નિર્ણય લેવા ના લેવાય. અને સૌથી વધારે જો પોઝિટિવ નિર્ણય એટલા માટે લેવો જોઈએ કે નોમિનેશન ફેસિલિટી. આજે તમે જુઓ છો કે જિંદગી એક જોખમ છે, સાહેબે બતાવી એ રીતે. તો પોતાના પરિવાર માટે પણ એક નાની એવી ઇન્ડસ્ટ્રી મૂકતા જશો તો કાલ કોક ને કોક એ પોતાના માટે મહેનત કરતો હશે, પણ પૈસા કોઈના ઘેર જશે. તો આવો મિત્રો બધા સાથે મળીને આગળ વધીએ. વધારે સમય નહીં લેતા, જેની સાથે ભરોસો વિશ્વાસ સાથે આવો, અને અમારી માફક તમે પણ 2-4 કલાક 5 કલાક આપી મહેનત કરી અને નાના નાના કંપનીના જે કંઈ લેવલ છે એચિવમેન્ટ કરો અને સન્માન મેળવો. જય હો, જય મહારાષ્ટ્ર.